નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, દરેક મા બાપ એવી ઈચ્છા રાખતા હોય છે જે બાળકોને એમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે એ બાળકો એના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે અને ઘડપણમાં એમની સેવા કરે। માણસ પોતાની મહેનત અને કિસ્મતથી અમીર તો બની જાય છે, પરંતુ એની ધન દોલતને સાચવી નથી શકતો, કેમ કે માણસની અમુક ભૂલો એને કંગાળ બનાવી દે છે, એને ગરીબ બનાવી દે છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક વિડીયો બનવાનો છે, તો તમને વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક સમયે ભગવાન શિવજી કૈલાસ પર્વત પર બેઠા હતા, ત્યારે જ માતા પાર્વતી ભગવાન શિવજીને મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને આ 3 પ્રશ્નોના લીધે મારું મન સંપૂર્ણ રીતે વિચલિત થઈ રહ્યું છે, એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે મારા આ 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરવાની કૃપા કરો। ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, તમે તમારા 3 પ્રશ્નો જણાવો, હું તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયાસ કરીશ। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે મા બાપના આશીર્વાદ કેટલા સમય સુધી સાથે રહે છે? મારો બીજો પ્રશ્ન એ છે કે એવા કયા કર્મ કરવાથી મનુષ્ય અમીર બનવા છતાં પણ ગરીબ રહી જાય છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે? ત્યારબાદ ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમારા 3 પ્રશ્ન ખૂબ જ મહત્વના છે, એટલા માટે જે લોકો આ 3 પ્રશ્નોથી મળેલા જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે એવા લોકોને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે અને આવા લોકો હંમેશા પોતાના મા બાપની સેવા કરશે। મા બાપના આશીર્વાદ આવા સંતાનો પર હંમેશા બનેલા રહેશે। આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે, તે હંમેશા અમીર બનીને જીવન વ્યતીત કરી શકશે। ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, હવે હું તમને તમારા 3 પ્રશ્નોના જવાબ એક કહાની દ્વારા સમજાવું છું, જેનાથી તમે તમારા પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે સમજી શકશો। એટલા માટે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી હંમેશા અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જીવનમાં ક્યારેય પણ કામમાં નથી આવતું। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે કહાની સંભળાવશો ત્યાં સુધી હું આ કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળીશ। હવે તમે કહાની શરૂ કરો। ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, એક નગરમાં એક આંધળી વિધવા સ્ત્રી રહેતી હતી અને એને એક પુત્ર હતો જેને તે ખૂબ જ પ્રેમ કરતી હતી। તે એવું ઈચ્છતી હતી કે એનો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને, એટલા માટે ગરીબ હોવા છતાં પણ આ વૃદ્ધ સ્ત્રીએ પોતાના દીકરાને તેમના નગરના સૌથી મોટા ગુરુકુળમાં ભણવા મૂક્યો। ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આ વિધવા આંધળી સ્ત્રીનો પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ એક વાતથી તે હંમેશા પરેશાન રહેતો હતો અને તેને ગુરુકુળમાં બીજા છોકરાઓ હંમેશા આંધળી માનો દીકરો એમ કહીને ચીડવતા હતા। તે જ્યાં પણ જોવા મળતો ત્યાં બધા છોકરાઓ એને એક જ વાત કહેતા હતા કે જુઓ, પેલો આંધળી માનો છોકરો આવી ગયો। ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે તે જ્યારે પોતાના મિત્રો પાસેથી એની માતા વિશે આવી વાતો સાંભળતો ત્યારે આ વાતોથી એના મન પર ખૂબ જ વિપરીત અસર થવા લાગી અને પછી તે દીકરાના મનમાં પોતાની મા પ્રત્યે શરમની ભાવના ઘર કરવા લાગી। ધીરે ધીરે આ શરમ તે બાળકના સ્વભાવમાં આવવા લાગી। હવે તે પોતાની માતાની સાથે ક્યાંય પણ આવવા જવા માટે ના પાડવા લાગ્યો। એને પોતાની માતા સાથે ક્યાંય પણ જવા માટે શરમ આવવા લાગી। એની માને ક્યાંય પણ જવાની ઈચ્છા થતી તો તે બાળક ના પાડી દેતો અને એની માને કહેતો કે માં, હું તારી સાથે બહાર ક્યાંય પણ નહીં આવું। ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, માં તો માં જ હોય છે, પરંતુ વૃદ્ધ આંધળી માં પોતાના દીકરા પ્રત્યે હંમેશા સારો જ વ્યવહાર કરતી હતી અને તે હંમેશા એવું જ ઈચ્છતી હતી કે એનો દીકરો ભણી ગણીને એક દિવસ ખૂબ જ મોટો માણસ બને અને એનું નામ રોશન કરે। પછી એવું થયું કે સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો અને એક દિવસ આ આંધળી માનો દીકરો ભણી ગણીને ખૂબ જ સારી નોકરી કરવા લાગ્યો। એની નોકરી શહેરમાં હતી
અને તે નોકરીના કારણે પોતાની માને ગામડામાં જ છોડીને પોતે શહેરમાં જતો રહ્યો. એમણે પોતાની માને વાયદો કર્યો હતો કે શહેરમાં રહેવાની વ્યવસ્થા કર્યા બાદ તે એની માને પોતાની સાથે શહેરમાં લઈ જશે, પરંતુ એમણે પોતાનો વાયદો નિભાવ્યો નહીં. શહેરમાં આવ્યા બાદ તે આંધળી માના દીકરાએ પોતાની માતાનો પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો નહીં. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે કેટલાક મહિનાઓ સુધી આ આંધળી માં પોતાના દીકરાની રાહ જોતી રહી, પરંતુ દીકરો આવ્યો નહીં. હવે વૃદ્ધ આંધળી માં એક દિવસ પોતાના દીકરાને મળવા માટે કોઈ વ્યક્તિ સાથે શહેરમાં પહોંચી ગઈ અને શહેરમાં પોતાના દીકરાને શોધવા માટે અલગ અલગ જગ્યાએ ભટકવા લાગી. ઘણા લોકોને પૂછ્યા બાદ તે એ જગ્યા પર પહોંચી ગઈ જ્યાં એનો દીકરો રહેતો હતો. દીકરો હવે ખૂબ જ ધનવાન બની ગયો હતો અને એનો મોટો બંગલો હતો, ગાડી હતી, બંગલામાં નોકર ચાકર હતા. ત્યાં જઈને તેણે જોયું કે એક ખૂબ જ મોટો મહેલ હતો અને તે મહેલની બહાર એક ચોકીદાર ઊભો હતો અને તેમણે આ ચોકીદારને કહ્યું કે તમે તમારા માલિકને કહો કે એની માં એને મળવા માટે આવી છે અને તે દરવાજાની બહાર એની રાહ જોઈ રહી છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે ચોકીદાર આંધળી માની વાત સાંભળીને પોતાના માલિક પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે માલિક, તમારી વિધવા માં જે આંધળી છે તે તમને મળવા માટે આવી છે. પછી તો ચોકીદારની વાત સાંભળીને એનો માલિક કહેવા લાગ્યો કે બહાર જઈને તે સ્ત્રીને કહી દો કે માલિક અત્યારે ઘરે નથી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, ત્યારબાદ ચોકીદારે એવું જ કર્યું જેવું એના માલિકે કહ્યું હતું. ત્યારબાદ આ આંધળી માં દુઃખી થઈને ત્યાંથી જતી રહી. હવે થોડી વાર બાદ વૃદ્ધ આંધળી માનો દીકરો પોતાની ગાડીમાં બેસીને કોઈ કામથી બીજી જગ્યાએ જવા માટે બહાર નીકળ્યો. ત્યારે તેમણે રસ્તામાં જોયું કે એક જગ્યાએ ખૂબ જ ભીડ જામી હતી. આ ભીડ કેમ લાગી છે તે જાણવા માટે દીકરો ગાડીમાંથી બહાર નીકળીને તે ભીડ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો એની આંધળી વૃદ્ધ માં રસ્તા પર પડી હતી અને તે મૃત્યુ પામી હતી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, એની આંધળી માની લાશ હતી, એના હાથની મુઠ્ઠીમાં કંઈક હતું. એટલે આ દીકરાએ માની મુઠ્ઠી ખોલી અને જોયું તો એમાં એક ચિઠ્ઠી લખેલી હતી. હવે આ દીકરો ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો અને એમાં લખ્યું હતું કે બેટા, હું ખૂબ જ રાજી છું કે તું હવે ખૂબ જ મોટો માણસ બની ગયો છે. તને મળવાનું મન થયું એટલા માટે હું તારા ઘરે આવી હતી. તને કહ્યા વગર તારા ઘરે આવી હતી, એના માટે મને માફ કરજે. હું શું કરું, મને તારી ખૂબ જ યાદ આવતી હતી. ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે એક દિવસ હું તને ખૂબ જ મોટો માણસ બનેલો જોઉં અને આજે મારું સપનું તો પૂરું થઈ ગયું, પરંતુ હું તને જોઈ નથી શકી કેમ કે મારી આંખો જ નથી. હું તો આંધળી છું. કદાચ નાનપણમાં તારી સાથે એ ઘટના ન બની હોત, કદાચ તારી આંખોમાં એ સળિયો ન ઘૂસ્યો હોત અને મેં તને મારી આંખો ન આપી હોત, તો હું આજે તને મારી આંખોથી એક મોટો માણસ બનેલો અને આ હોદ્દા પર જોઈ શકી હોત. દીકરા, આ મારી કમનસીબી હતી કે હું મારી આંખોથી તને ન જોઈ શકી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે પોતાની માની લાશને જોઈને આ દીકરો તેના પર કોઈ ધ્યાન આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. તેમણે તેના મનમાં એવું વિચાર્યું કે જો હું અહીં ઊભો રહીને કોઈને એવું કહીશ કે આ મારી માં છે, તો બધા લોકો મને કહેવા લાગશે કે હું એક આંધળી માનો પુત્ર છું અને આ વાત હું સહન નહીં કરી શકું. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે મા બાપના આશીર્વાદ ક્યાં સુધી સાથે રહે છે, તો સમજી લો કે મા બાપના આશીર્વાદ તેમના સંતાનોની કિસ્મતને બદલી નાખે છે. મા બાપના આશીર્વાદ સંતાનોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. જે સંતાનો પોતાના મા બાપની સેવા કરે છે એવા સંતાનો સાથે એમના મા બાપના આશીર્વાદ જન્મ જન્માંતર સુધી રહે છે. મા બાપની સેવા કરવાવાળા સંતાન હંમેશા રાજા જેવું જીવન જીવે છે. એટલા માટે દરેક સંતાનોએ પોતાના મા બાપની સેવા અવશ્ય કરવી જોઈએ. મા બાપનો ઉપકાર ક્યારેય પણ ન ભૂલવો જોઈએ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે કેવું કર્મ કરવાથી મનુષ્ય અમીર હોવા છતાં પણ ગરીબ બની જાય છે. તો તમારા આ પ્રશ્નનો ઉત્તર સાંભળી લો કે જેવી રીતે આ આંધળી માનો દીકરો મોટો માણસ તો બની ગયો, ધનવાન બની ગયો, પરંતુ એની માના મૃત્યુ બાદ એના જીવનમાં ગરીબી આવી ગઈ અને એ ઘર ઘર ભટકવા લાગ્યો, એક એક પૈસા માટે ભટકવા લાગ્યો. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, માણસ ભલે ગમે એટલો અમીર બની જાય,
પરંતુ એને પોતાના જીવનના ભૂતકાળના દિવસો ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. એમણે પોતાના દુઃખ ભર્યા દિવસોમાંથી બોધપાઠ લેવો જોઈએ અને હંમેશા વિનમ્રતાથી જીવન જીવવું જોઈએ. નહીંતર ફરીથી ગરીબ થવામાં સહેજ પણ વાર નથી લાગતી. અને સાથે સાથે પોતાના મા બાપની સેવા હંમેશા કરતી રહેવી જોઈએ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ હોય, એમણે હંમેશા બધી જ પરિસ્થિતિમાં વિનમ્ર રહેવું જોઈએ. પૈસા આવ્યા બાદ કે ધન બન્યા બાદ એની વાણી અને એનું વર્તન એને ફરીથી કંગાળ બનાવી શકે છે. કડવા વચન બોલનાર, બીજાનું અપમાન કરનાર, પોતાના મા બાપને દુખી કરનાર અને પોતાના મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોથી હંમેશા લક્ષ્મીજી નારાજ રહે છે અને એવા વ્યક્તિ અમીર હોવા છતાં પણ ગરીબ બને છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, અહંકારથી હંમેશા દૂર રહેવું જોઈએ. જેવી રીતે આંધળી માના દીકરાને ખૂબ જ વધારે અહંકાર આવી ગયો હતો, એને પૈસાનો ઘમંડ આવી ગયો હતો, પૈસાની લાલચમાં પોતાની આંધળી માની સેવા કરવાનું ભૂલી ગયો હતો. ભગવાન શિવજી કહે છે હે દેવી પાર્વતી, અહંકારે મારા સૌથી પરમ અને શક્તિશાળી ભક્ત રાવણને પણ સંપૂર્ણ રીતે બરબાદ કર્યો હતો. જો માણસને લક્ષ્મીના કૃપા પાત્ર બનવું હોય તો હંમેશા તેમણે અહંકારથી દૂર રહેવું જોઈએ અને પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ. ભગવાન શિવજી અંતમાં કહે છે કે હે દેવી પાર્વતી, ખોટી આદતો વ્યક્તિને ખૂબ જ ઝડપથી બરબાદ કરે છે. નશો, જુગાર અને અય્યાસી જેવી આદતોના ચક્કરમાં વ્યક્તિ દિવસ રાત પૈસા લૂંટાવે છે. આવા વ્યક્તિને રાજા હોવા છતાં પણ ભિખારી બનવામાં વાર નથી લાગતી. અને એવા લોકોને આ બધી જ બાબતો વિશે ત્યારે જ અહેસાસ થાય છે જેવી રીતે આ આંધળી માના દીકરાને અહેસાસ થયો હતો, જ્યારે એક એક પૈસા માટે તેઓ ભટકવા લાગે છે. એટલા માટે પૈસાનું ઘમંડ ક્યારેય પણ ન કરવું જોઈએ. નશો, જુગાર અને અય્યાસી જેવી આદતોથી હંમેશા બચીને રહેવું જોઈએ અને બધાની સાથે વિનમ્ર વ્યવહાર રાખવો જોઈએ. બધા લોકોનું સન્માન કરવું જોઈએ અને વૃદ્ધ મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ, કેમ કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. માતા પિતાના આશીર્વાદ અને એમની પ્રાર્થનાથી દરેક સંતાન પોતાના લક્ષ્ય સુધી જરૂર પહોંચી જાય છે. ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, હવે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે. તો સમજી લ્યો કે મા બાપની સેવા ન કરવાવાળા સંતાન આ આંધળી વૃદ્ધ માતાના દીકરાની જેમ ગરીબીનો શિકાર બને છે. તેનું જીવન હંમેશા દુઃખમાં જ પસાર થાય છે અને એમના અંત સમયે એમના સંતાનો પણ એમની સેવા નથી કરતા. એટલા માટે પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ અને પોતાના જીવનને સુખમય અને આનંદથી જીવવું જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.